હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો અને બધાની સાતમ આઠમ જન્માષ્ટમી બહુ સારી ગઈ હશે, હસી મજાકથી ગઈ હશે. અને ઘડિયાળમાં વાગ્યા છે 11:15 અને અમારે કપડાં અને વાસણ થઈ ગયા છે. મોડા ઉઠ્યા હતા એટલે ઘરનું કામ પણ મોડું થયું છે અને પછી વાગી ગયા 11:30. તો મારે આજે રસોઈ વહેલી જ કરવાની હતી, તો મેં શાકભાજી સુધારી નાખ્યું છે. ટીંડોરા મરચાંનો સંભારો અને રીંગણ બટેટાનું શાક બનાવ્યું છે. તો મેં ગેસ પર કુકર ચડાવી દીધું છે અને હવે અમે બનાવીશું રીંગણ બટેટાનું શાક. તો ગાઈઝ, પાર્લરમાં રજા છે તો ઘરે ટાઈમ જાય નહીં અને રોજનું અમારું કામ થઈ ગયું હોય ઉઠીને ઝડપથી કામ કરીને પાર્લરે જવાનું, અને સ્ટુડન્ટ લોકોને પણ આદત થઈ ગઈ હોય પાર્લરે આવવાની. તો સ્ટુડન્ટ લોકોના પણ ફોન આવે છે કે તમે જલ્દી પાર્લર ખોલો હવે. પણ અમાસ અને રવિવાર બે ભેગા આવતા હતા, તો પહેલાં રવિવારની રજા રાખી અને પછી માસની રજા રાખી, તો 2 દિવસની રજા થઈ ગઈ છે. તો સ્ટુડન્ટ લોકો પણ ફોન કરે છે કે અમને પણ ઘરે ગમતું નથી મેડમ, પાર્લર ખોલો. તો જો આ પહેલાં મેં સંભારો વઘારી નાખ્યો છે ટીંડોરા મરચાંનો, અને એને અમે વ્યવસ્થિત રીતે ચોળવશું, એમના મસાલા કરશું અને પછી એમને વ્યવસ્થિત રીતે ચોળવી અને પછી એમાંને એ જ કુકરમાં અમે કરીશું રીંગણ બટેટાનું શાક.